વડોદરામાં સ્માર્ટ સિટીમાં પાણી ચોરી યથાવત જોવા મળી છે। કારેલીબાગ ટાંકીથી પાણી ઉલેચાતુના આક્ષેપ કરવામાં આવ્યા છે। ટેન્કર ચાલકો જ નોંધણી કરતા હોવાની કબૂલાત કરવામાં આવી છે। 4 મહિનાથી નોંધણી વગર પાણી ભર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દેખરેખ માટે કોઈ અધિકારી નહીં હોવાનો આક્ષેપ, સિક્યુરિટી માત્ર દેખાવ પૂરતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ। વડોદરા શહેરમાં પીવાના પાણીની અછત છે। કેટલાય વિસ્તારોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું। સ્થાનિક કાઉન્સિલર હોય કે મહાનગરપાલિકાના કમિશનર પાણીની ચિંતા કરે છે, ત્યારે કારેલીબાગ પાણીની ટાંકી બની ચૂકી છે દલિયા તલવાડીની વાડી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કારેલીબાગ પાણીની ટાંકી છે। અહીંયા મંતવ્ય ન્યૂઝે પહેલા પણ બતાવ્યું હતું કે આ કારેલીબાગ પાણીની ટાંકી દલા તલવાડીની વાડી બની ચૂકી છે। અહીંયા પાણી ટેન્કર ચાલકોને બેફામ છૂટ આપવામાં આવી છે। પાણી ટેન્કર ચાલકો જાતે જ પાણી ભરે છે અને પોતે જાતે જ રજીસ્ટરમાં નોંધણી કરે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કારેલીબાગ પાણી ટાંકી ખાતે પાણી પુરવઠા વિભાગનો એક પણ અધિકારી હાજર નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અહીંયા પાણી પુરવઠા વિભાગે રજીસ્ટર મૂક્યું છે અને કોઈ અધિકારી નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ મંતવ્ય ન્યૂઝ આવ્યા બાદ જ જે એન્ટ્રી છે એ પણ ટેન્કર ચાલકોએ જાતે કરેલી છે અને મંતવ્ય ન્યૂઝ હતું એટલે કરી છે। મંતવ્ય ન્યૂઝના કેમેરામાં ટેન્કર ચાલકોએ કબૂલ કર્યું છે કે અમે છેલ્લા 4 મહિનાથી રજીસ્ટરમાં જાતે નોંધણી કરીએ છીએ। એટલે વડોદરા મહાનગરપાલિકાની આ કારેલીબાગ પાણીની ટાંકી દલા તલવાડીની વાડી બની ચૂકી છે। પાણી પુરવઠા વિભાગ વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે। અરુણ મહેશ બાબુ પાણીની ચિંતા કરે છે અને પૈસા ખર્ચીને આજવામાં પાણી ઠાલવી રહ્યા છે, ત્યારે કારેલીબાગ પાણીની ટાંકીથી પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતાના કારણે પાણીની લૂંટ થઈ રહી છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। સવારનો તો હજી હું અત્યારે એક જ આવ્યો હું। પેલા સદાસ્ત ટેન્કી હતો અને ટ્રેક્ટર નંબર છે GJ6 RD 8129। કાલે કેટલા ફેરા માર્યા હતા અહીંથી? કાલે બે થી 3 ભર્યા હતા અહીંથી। 3 ફેરા? આ રજીસ્ટ્રેશન કરાયેલું છે ને અહીંયા જેટલા ટેન્કર ભર્યા છે અને એ રજીસ્ટર છે એમાં નોંધણી કોણ કરે છે? કોણ? એ તો અહીંયા સાહેબ બેઠા હોય ને, સાહેબ તો કોઈ છે નહીં, તો અત્યારે નોંધણી કોણ અહીંયા હોય ને કોઈક ભાઈ એને કેવી એવડે લખી દે, નકર અમે જાતે અમે લખી નાખ્યું। જાતે લખી લેવાનું? હા, એટલે સાહેબ હોય છે અહીંયા, એના બેઠા હોય અમે પછી એન્ટ્રી પડાવી દઈએ છીએ। કોઈ કર્યું? નોંધણી મેં કરી છે, 2 ફેરા સવારના માર્યા છે। બીજી 59 નંબર છે મારો ટ્રેક્ટર નંબર। પ્લસ જે ટેન્કર દ્વારા ડહોળું પાણી લોકોને આપવામાં આવે છે એ ટેન્કર વાળો કોન્ટ્રાક્ટર જાતે એની નોંધણી કરે છે। એટલે આમાં ભરપૂર ખાયકી થઈ શકે એવું છે, કારણ કે તમે સમજી શકો છો કે ભાઈ હું જાતે નોંધણી જ કરું એટલે દલા તરવાડીની વાડી ચાલે છે। અહીંયા આગળ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને મહત્વની બાબત એ છે કે આ ડેપ્યુટી મેયરનો વોર્ડ છે।